વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટીઆરએનએ અને એના આગળના લેક્ચરની અંદર આપણે મેસેન્જર આરએનએ વિશે ભણી ગયા. એમઆરએનએ અને ટીઆરએનએ બંને પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયામાં કેવી રીતે ભાગ ભજવે છે. એમઆરએનએ ઉપર જેનેટિક કોડ હશે અને એન્ટી કોડ જે છે ટીઆરએનએ ઉપર હોય છે. ટોટલ 61 પ્રકારના કોડ હોય, 64 પ્રકારના કોડ હશે. એમાંથી 61 અર્થ સંકેતો હશે, અર્થપૂર્ણ સંકેતો હશે, 3 જે છે નોનસેન્સ કોડ હશે, જેને આપણે બોલશું સ્ટોપ કોડ અથવા તો અર્થહીન સંકેતો. તો આરએનએ ના પ્રકારોની અંદર મિત્રો આપણે એમઆરએનએ અને ટીઆરએનએ વિશે વાત કરી ગયા. અને આજે જે છેલ્લો પ્રકાર જે છે એ છે રિબોઝોમલ આરએનએ, ધેટ ઇઝ આરઆરએનએ. આરઆરએનએ જેને આપણે બોલશું રિબોઝોમલ આરએનએ. તો રિબોઝોમલ આરએનએ વિશે આપણે ભણવાનું છે. તો કુલ આરએનએ ના 80% આરઆરએનએ હોય છે. મતલબ સૌથી વધારે જે છે એ રિબોઝોમલ આરએનએ છે. કુલ આરએનએ ના 80% રિબોઝોમલ આરએનએ હશે. બરોબર છે. આરએનએ એટલે શું? તો કે આરએનએ જે છે એ રિબોઝોમના બંધારણમાં હોય છે. આપણે આગળ વાત કરી હતી. તો રાઇબોઝોમ ઇઝ ઇક્વલ ટુ આરઆરએનએ પ્લસ પ્રોટીન. રિબોઝોમલ આરએનએ પ્લસ પ્રોટીન. અને આપણને બધાને ખ્યાલ છે કે આરઆરએનએ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ક્યાં ભાગ ભજવશે? તો કે રિબોઝોમલ આરએનએ એટલે કે આરઆરએનએ જે રિબોઝોમના બંધારણમાં છે અને રિબોઝોમ જે છે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટેનું સ્થાન પૂરું પાડે છે. આપણે વાત કરી હતી એમ કે ભાઈ એમઆરએનએ જે છે કોની ઉપર ગોઠવાય છે? આ એમઆરએનએ છે. તો એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળીને કોષરસમાં આવશે અને કોષરસમાં આવીને કોની ઉપર ગોઠવાય? રિબોઝોમ્સ ઉપર ગોઠવાય છે. બરોબર. પછી અહીંયા ટીઆરએનએ આવશે, પોતાની સાથે એમિનો એસિડને લાવશે અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે છે થશે. તો રિબોઝોમલ આરએનએ નો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં શું રોલ છે? તો રિબોઝોમલ આરએનએ એટલે કે રિબોઝોમ આપણે એવું કહી શકીએ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે જગ્યા એટલે કે સ્થાન પૂરું પાડે છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, ભાષાંતરની પ્રક્રિયા જે છે રિબોઝોમ ઉપર થાય છે. એમઆરએનએ રિબોઝોમ્સ ઉપર ગોઠવાય છે. અને લાસ્ટ એમસીક્યુ કે જે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ એક્ઝામિનેશન. અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ જ્યારે આપણે કોષ કેન્દ્ર વિશે ભણ્યા હતા, કોષવાળા ચેપ્ટરની અંદર, કે રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ ક્યાં થાય. તમારા માઇન્ડમાં વિચારો, જેને યાદ હોય પછી હું લખું છું કે રિબોઝોમલ આરએનએ ક્યાં બને છે? તો કે રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ કોષની અંદર આવેલી કોષના કોષ કેન્દ્રિકામાં થાય. બરોબર. કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા, ધેટ ઇઝ ન્યુક્લિયોલસ. તો રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ કોષ કેન્દ્રિકામાં થાય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. તો અહીંયા આપણે ત્રણે આરએનએ ની વાત કરી, અગાઉ ડીએનએ ની વાત કરી ગયા. ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ વાળો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ન્યુક્લિક એસિડમાં આપણે પહેલા ડીએનએ ભણ્યા, ત્યાર પછી આરએનએ, અને આરએનએમાં એમઆરએનએ, ટીઆરએનએ અને રિબોઝોમલ આરએનએ. અને ત્રણે આરએનએ જે છે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય. પહેલું સ્ટેપ ડીએનએ માંથી એમઆરએનએ બનશે, જેને આપણે બોલશું પ્રત્યાંકન, ધેટ ઇઝ ટ્રાન્સક્રિપ્શન. અને લાસ્ટ એમઆરએનએ માંથી બનશે પ્રોટીન, જેને આપણે બોલશું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન. તો આ સાથે અહીંયા આપણે ન્યુક્લિક એસિડનો ટોપિક પૂરો કરીએ છીએ. હવે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકની અંદર હવે પછીનો જે ટોપિક જે છે એ છે ઉત્સેચકો, એન્ઝાઇમ. તો આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરવાની છે. ટોપિકનું નામ છે ઉત્સેચકો, એન્ઝાઇમ વિશે આપણે ભણવાનું છે. તમે બધા આ નામથી પરિચિત છો, ઉત્સેચકો. અંગ્રેજીમાં આપણે એને બોલશું એન્ઝાઇમ્સ. ઉત્સેચકો, એન્ઝાઇમ. તો ઉત્સેચકોનો શું રોલ છે? તો આપણે બધાને ખબર છે, શું કીધું છે કે જીવંત શરીરની અંદર આપણા શરીરમાં રોજબરોજની અંદર ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. જીવન શરીરમાં ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. અમુક પ્રક્રિયા દરમિયાન આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે અમુક પ્રક્રિયા દરમિયાન જૈવિક અણુ તૂટે છે
અમુક પ્રક્રિયાઓ દરમિયાન જૈવિક અણુ બનતા હોય, મતલબ ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અમુક પ્રક્રિયાઓ દરમિયાન જૈવિક અણુ બને છે, અમુક પ્રક્રિયા દરમિયાન જૈવિક અણુ તૂટે છે, બરાબર. અને જીવન શૈલીની અંદર થતી મોટા ભાગની આ બધી પ્રક્રિયાઓ જે છે એ કોઈના કોઈ ઉત્સેચકની અસર હેઠળ થાય છે. મતલબ જીવન શૈલીની અંદર જે કાંઈ પ્રક્રિયાઓ થતી હોય એ તમામ પ્રક્રિયાઓ જે છે એ ઉત્સેચકોની અસર હેઠળ થતી હોય છે. મતલબ દરેક પ્રક્રિયાની અંદર કોઈના કોઈ ઉત્સેચક જે છે એ ભાગ લે છે, બરોબર છે. પણ આ પ્રક્રિયાઓ જે છે એ નીચા તાપમાન અને વાતાવરણીય દબાણે થતી હોય છે. બોડી ટેમ્પરેચરે, નીચા તાપમાને અને એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે વાતાવરણીય દબાણે થાય છે. કે જીવન શૈલીની અંદર ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એની અંદર ઉત્સેચક ભાગ લે અને દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને જ કામ કરતો હોય છે. આ જીવન શરીરમાં થતી પ્રક્રિયાઓની વાત છે. હવે આગળ વાત કરીએ રસાયણ વિજ્ઞાનની અંદર તમે જે કઈ પ્રક્રિયાઓ ભણો છો જેને આપણે બોલશું અકાર્બનિક પ્રક્રિયાઓ હોય કે કાર્બનિક પ્રક્રિયાઓ હોય, બરોબર. રસાયણ વિજ્ઞાનની અંદર તમે જે કઈ પ્રક્રિયાઓ ભણો છો અકાર્બનિક કે કાર્બનિક ઉદ્દીપકીય પ્રક્રિયા. રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ઉત્સેચકને શું બોલશું? ઉદ્દીપક બોલીએ છીએ. રસાયણ વિજ્ઞાનની અંદર કેમિસ્ટ્રીની અંદર આપણે બોલશું ઉદ્દીપક. અને જ્યારે જીવન શરીરની વાત હોય ત્યારે આપણે શબ્દ શું વાપરશું? ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ. તો કાર્બનિક અને અકાર્બનિક ઉદ્દીપનની પ્રક્રિયાઓ જે રસાયણ વિજ્ઞાનમાં તમે ભણો છો એ બધી પ્રક્રિયાઓ જે છે જનરલી ઊંચા તાપમાને અને ઊંચા દબાણે થતી હોય. ઊંચા તાપમાને અને ઊંચા દબાણે થાય છે, બરોબર. આ તો જનરલી ઇન્ટ્રોડક્શનની વાત છે કે ભાઈ આપણા શરીરમાં જે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાં કોઈના કોઈ ઉત્સેચક ભાગ લે છે, બરોબર. અને ઉત્સેચક નીચા તાપમાન અને વાતાવરણીય દબાણે કામ કરે છે. રસાયણ વિજ્ઞાનમાં જે કઈ પ્રક્રિયાઓ તમે ભણો છો ત્યાં આપણે ઉત્સેચકને ઉત્સેચક ન કહેતા આપણે ઉદ્દીપક બોલીએ છીએ. અને એ જે પ્રક્રિયાઓ છે ઊંચા તાપમાને કે ઊંચા દબાણે જે છે જનરલી થતી હોય છે. ત્યાર પછીનો ટોપિક એવો લખેલો છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ બે પ્રકારની હોય. રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અથવા તો બે પ્રકારના ફેરફાર થાય. એક જે છે એ છે ભૌતિક ફેરફાર અને બીજો જે છે એ છે રાસાયણિક ફેરફાર. પ્રક્રિયા બે પ્રકારની હોય. કાં તો અમુક પ્રક્રિયાઓ છે જેમાં ભૌતિક ફેરફાર થતો હોય, અમુક પ્રક્રિયાઓ જેમાં રાસાયણિક ફેરફાર થતો હોય. ફોર એક્ઝામ્પલ તરીકે ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો આ એવા પ્રકારની પ્રક્રિયા છે જેમાં નવા બંધો બનવાની કે બંધ તૂટવાની, નવા બંધો બનવાની કે જૂના બંધો તૂટવાની પ્રક્રિયા થતી નથી. માત્ર દ્રવ્યની અવસ્થા બદલાય, જેને આપણે બોલશું ભૌતિક પ્રક્રિયા. માત્ર દ્રવ્યની અવસ્થા બદલાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે બરફ છે, બરોબર. તો બરફ મતલબ H2O, પણ અત્યારે એની અવસ્થા કઈ છે? ઘન અવસ્થા છે. બરફમાંથી પાણી બની જાય, બરોબર છે, પ્રવાહી. તો આ H2O છે પણ આની અવસ્થા બદલાઈ ગઈ, ઘનમાંથી શું થઈ ગયું? પ્રવાહી. તો બરફ H2O, પાણી પણ H2O, પણ અવસ્થા બદલાઈ ગઈ, એકમાં ઘન અને એકમાં પ્રવાહી. તો અહીંયા નવા બંધો બનવાની કે તૂટવાની પ્રક્રિયા થતી નથી, માત્ર દ્રવ્યની અવસ્થા બદલાણી. તો આ ભૌતિક ફેરફાર દર્શાવતી પ્રક્રિયા છે. રાસાયણિક ફેરફાર કોને કહીશું? માની લો કે તમે કોઈ પણ રસાયણ વિજ્ઞાનની એક ફેરફાર લઈ લો, બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ વત્તા H2SO4, આની વચ્ચે પ્રક્રિયા કરો, બરોબર. તો આમાંથી બનશે બેરિયમ સલ્ફેટનો ક્ષાર પ્લસ H2O. તો અહીંયા બંધો બન્યા, બેરિયમ હાઇડ્રોક્સાઇડ T2H2SO4 T2. અહીંયા બંધો બનવાની બંધો તૂટવાની પ્રક્રિયા થાય છે. તો આ જે છે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો પ્રક્રિયા બે પ્રકારની હોય, ભૌતિક ફેરફાર દર્શાવતી પ્રક્રિયા અને રાસાયણિક ફેરફાર દર્શાવતી પ્રક્રિયાઓ, બરોબર. આ જનરલી પ્રસ્તાવના આપણે ભણી રહ્યા છીએ. હવે ઉત્સેચક વિશે આપણે ભણવાનું છે, તો આપણે વાત કરી લઈએ ઉત્સેચકના ગુણધર્મોની. ઉત્સેચકના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ બંધારણની વાત કરીએ તો યાદ રાખજો, મોટા ભાગના ઉત્સેચકો
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, બધા જ ઉત્સેચકો નહીં, મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. અને આ એમસીક્યુ ખાસ યાદ રાખવાનો છે કે ભાઈ મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ એક અપવાદ છે. ઘણીવાર ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચક તરીકે વર્તે છે. બરોબર, એટલે બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે એવું આપણે નહીં કહી શકીએ. મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. અપવાદ કોણ છે? તો કે ન્યુક્લિક એસિડ પણ ઘણીવાર ઉત્સેચક તરીકે વર્તે છે. અને આવા ન્યુક્લિક એસિડ જ્યારે ઉત્સેચક તરીકે વર્તે, આ ઉત્સેચકને બોલવામાં આવે છે રિબોઝાઇમ. વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ફોર યોર નીટ એક્ઝામિનેશન. તમને ઘણીવાર પૂછશે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે, એમાં આપણે કયું ન્યુક્લિક એસિડ? તો કે આરઆરએનએ. બરોબર, રિબોઝોમલ આરએનએ ઘણીવાર ઉત્સેચક તરીકે પણ વર્તે છે. અને જ્યારે રિબોઝોમલ આરએનએ ઉત્સેચક તરીકે વર્તે, આવા ઉત્સેચકને આપણે બોલશું રિબોઝાઇમ. રિબોઝાઇમને બાદ કરતા, મતલબ આ એક ઉત્સેચકને બાદ કરતા લગભગ તમામ ઉત્સેચકો જે છે પ્રોટીનના બનેલા છે. આપણે એવું નહીં લખી શકીએ બધા જ ઉત્સેચકો, પણ આપણે એવું બોલી શકીએ કે ભાઈ મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. અપવાદ કોણ છે? રિબોઝોમલ આરએનએ, કે જે ઘણીવાર ઉત્સેચક તરીકે વર્તે છે. તો આવા ઉત્સેચક તરીકે વર્તતા ન્યુક્લિક એસિડને બોલવામાં આવે છે રિબોઝાઇમ. રિબોઝાઇમ ઇઝ અ એન્ઝાઇમ, ઉત્સેચક છે પણ એ પ્રોટીન નથી, એ ન્યુક્લિક એસિડ છે. ખાસ યાદ રાખવાનું છે. બીજું, ઉત્સેચક શું કરે છે? તો કે ઉત્સેચક કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે તો ઉત્સેચક જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો દર જે છે એ વધારે છે. ઉત્સેચક જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો દર જે છે એ વધારે છે. મતલબ પ્રક્રિયાનો વેગ વધારે છે, ઝડપથી. તમને યાદ રાખજો, કોને શેમાં ફેરવે છે? પ્રક્રિયાર્થી, જેને અંગ્રેજીમાં આપણે બોલશું સબસ્ટ્રેટ, એસ. અને આ સબસ્ટ્રેટને એ શેમાં ફેરવે છે? પ્રોડક્ટ. પ્રોડક્ટ મતલબ આપણે એને ગુજરાતીમાં બોલશું નિપજ. બરોબર, તો જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચક ભાગ લે તો ઉત્સેચક ઝડપથી પ્રક્રિયાર્થીને શેમાં ફેરવે છે? નિપજમાં ફેરવે છે. ઝડપથી પ્રક્રિયાર્થીને ઉત્સેચક નિપજમાં ફેરવે છે. તો ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયાનો દર વધારે છે. ઉત્સેચક કોઈ પણ પ્રક્રિયાર્થીને ઝડપથી શોમાં ફેરવે છે? નિપજમાં ફેરવે છે. કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એની ચર્ચા આપણે પછી કરશું, પણ અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું છે દરેક ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને ઝડપથી પ્રક્રિયાર્થીને શેમાં કન્વર્ટ કરશે? નિપજમાં કન્વર્ટ કરે છે. બરોબર છે. બીજું, નેક્સ્ટ, દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી પર જ કાર્ય કરે છે. દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી ઉપર જ કામ કરે છે. મતલબ દરેક ઉત્સેચકનો પ્રક્રિયાર્થી ફિક્સ છે. અંગ્રેજીમાં આપણે કેવું હોય તો ધેટ ઇઝ લોક એન્ડ કી મોડેલ. લોક એન્ડ કી મોડેલ. જેમ દરેક તાળા માટે એક ફિક્સ ચાવી છે, બરોબર, ઈ તાળું તે જ ચાવીથી ખુલશે. દરેક તાળા માટે ફિક્સ ચાવી છે તો દરેક ચાવી માટે ફિક્સ તાળું છે. તો લોક એન્ડ કી મોડેલ. એ જ રીતે દરેક ઉત્સેચક માટે એનો પ્રક્રિયાર્થી ફિક્સ છે. બરોબર. એક્ઝામ્પલ તરીકે લેક્ટોઝનું પાચન, લેક્ટોઝ પ્રક્રિયાર્થી છે તો લેક્ટોઝનું પાચન કોના વડે થાય? લેક્ટેઝ વડે જ થશે. બરોબર. એ જ રીતે માલ્ટોઝ ઉપર કયો ઉત્સેચક કામ કરે? માલ્ટેઝ જ કામ કરશે. બરોબર. એ જ રીતે સુક્રોઝ ઉપર કયો ઉત્સેચક કામ કરી શકે? તો કે સુક્રોઝનું પાચન કયો ઉત્સેચક કરી શકે? સુક્રેઝ જ કરી શકે. સુક્રોઝનું પાચન શું મળશે? ગ્લુકોઝ વત્તા લેક્ટોઝમાં મળશે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. માલ્ટોઝનું પાચન થાય તો ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ, અને સુક્રોઝનું પાચન થાય તો ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ.
તો કહેવાનો મતલબ છે લેક્ટેઝ, માલ્ટેઝ અને સુક્રેઝ ઉત્સેચકો છે. લેક્ટેઝ માત્ર લેક્ટોઝ ઉપર જ કામ કરી શકે, પછી લેક્ટેઝ માલ્ટોઝનું પાચન ના કરી શકે. એ જ રીતે માલ્ટેઝ જે છે સુક્રોઝનું પાચન ના કરી શકે, સુક્રેઝ જે છે લેક્ટોઝનું પાચન ના કરી શકે. કહેવાનો મતલબ છે દરેક પ્રક્રિયાર્થી માટે એનો ઉત્સેચક શું છે? ફિક્સ છે. બરોબર? અને ઉત્સેચક માટે એનો પ્રક્રિયાર્થી ફિક્સ છે, જે તમે બોલ્યું લોક એન્ડ કી મોડેલ. કેવી રીતે કામ કરશે? પ્રક્રિયાર્થી જેને આપણે બોલીશું સબસ્ટ્રેટ, તો સબસ્ટ્રેટ સાથે પહેલા કોણ જોડાશે? ઉત્સેચક. શું બનાવશે? એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. ગુજરાતીમાં પણ લખતો જાઓ. પ્રક્રિયાર્થી એની સાથે કોણ જોડાશે? ઉત્સેચક. શું બનાવશે? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. અને પછી ઈ તમારા સબસ્ટ્રેટને શેમાં ફેરવી નાખશે? પ્રોડક્ટ પ્લસ ઉત્સેચક તમને પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ મૂળ સ્વરૂપે પાછો મળે છે. નિપજ અને આપણો ઉત્સેચક આપણને પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ મૂળ સ્વરૂપે શું મળશે? રિટર્ન મળશે. આકૃતિ પણ આપણે દોસ્ત માની લો કે આ આપણી સબસ્ટ્રેટ છે. સબસ્ટ્રેટ પ્લસ એન્ઝાઇમ શું બનાવશે? ઉત્સેચક પ્રક્રિયાર્થી ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. અને ઉત્સેચક પછી સબસ્ટ્રેટમાં ફેરફાર કરી એમાં આપણી નિપજ કંઈક આવી છે, તો તમને તમારી નિપજ આપશે અને ઉત્સેચક તમને મૂળ સ્વરૂપમાં શું મળશે? પાછો. તો આ એન્ઝાઇમ આપણી પ્રોડક્ટ, આ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, આ ઉત્સેચક અને આ સબસ્ટ્રેટ. બરોબર? યાદ રાખજો કે પ્રક્રિયાર્થી સાથે ઉત્સેચક જોડાય, ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બનાવે અને પછી એ ઉત્સેચક તમારા પ્રક્રિયાર્થીને શેમાં ફેરવશે? તમારી નિપજમાં ફેરવી દેશે. ઉત્સેચક પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તમને મૂળ સ્વરૂપે પાછો મળે છે. બરોબર? નેક્સ્ટ, મોટા ભાગના ઉત્સેચકોની અસર એક માર્ગીય છે. મોટા ભાગના ઉત્સેચકો માત્ર એક જ દિશામાં કામ કરે છે, મતલબ સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં ફેરવે છે, પ્રોડક્ટને સબસ્ટ્રેટમાં ફેરવી શકતા નથી. તો મોટા ભાગના ઉત્સેચકોની અસર એક માર્ગીય છે. બીજું, દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને અને ચોક્કસ pH પર જ કાર્ય કરે છે. દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને અને કોઈ ચોક્કસ pH ઉપર જ કામ કરે છે. બરોબર? અને એને આપણે બોલશું એની ઇષ્ટતમ pH અને ઇષ્ટતમ તાપમાન. ઇષ્ટતમ pH અથવા તો ઇષ્ટતમ તાપમાન. દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને જ કામ કરશે અથવા તો ચોક્કસ pH જ કામ કરે છે. જે pH અને જે તાપમાને ઉત્સેચક મેક્સિમમ કામ કરી શકે એ તાપમાન અને pH ને આપણે બોલશું તેની ઇષ્ટતમ pH અથવા તો ઇષ્ટતમ તાપમાન. બરોબર છે? તો આટલી વસ્તુ જે છે તમારે ઉત્સેચકના ગુણધર્મો માટે યાદ રાખવાની છે. છેલ્લી લાઈન પણ આપણે લખી લઈએ. બરોબર? કે સામાન્ય રીતે તાપમાન અને pH ની વાત આવી છે એટલા માટે સામાન્ય રીતે તાપમાનમાં 10 ડિગ્રી વધારો કે ઘટાડો તમે કરો, 10 ડિગ્રી સેલ્સિયસ વધારો કે ઘટાડો કરો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કાં તો અડધો થશે કાં તો બમણો થશે. હું નથી કહેતો વધારો તો અડધો થાય, ઘટાડો તો બમણો થાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન તમે 10 ડિગ્રી વધારશો તો એ પ્રક્રિયાનો વેગ કાં તો અડધો થઈ જશે કાં તો બમણો પણ થઈ શકે છે. ઘટાડો તો પણ અડધો થઈ શકે, બમણો થઈ શકે, વધારો તો પણ અડધો કે બમણો થઈ શકે છે. તો આજે આપણે વાત કરી મિત્રો માત્ર ને માત્ર ઉત્સેચકના ગુણધર્મોની. બરોબર? ફરીવાર રિપીટ કરું છું કે આપણા શરીરમાં ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, દરેક રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ના કોઈ ઉત્સેચક ભાગ લે. દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાન અને pH જ કામ કરે. રસાયણ વિજ્ઞાનમાં જે પ્રક્રિયા ભણો છો તમે એમાં ઉદ્દીપક કામ કરે અને એ ઉદ્દીપક ઊંચા તાપમાને ઊંચા દબાણે કામ કરે. રાસાયણિક પ્રક્રિયાના બે પ્રકાર ખાસ યાદ રાખવાનું છે. મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય પણ બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા નથી. આ ખાસ યાદ રાખવાનું છે નીટ માટે કે
કે કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચક તરીકે વર્તે છે. ન્યુક્લિક એસિડમાં કોણ? રિબોસોમલ આરએનએ, જેને આપણે બોલશું રિબોઝ. દરેક ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારીને ઝડપથી પ્રક્રિયાથી નિપજમાં ફેરવે છે. દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ પ્રક્રિયાથી ઉપર જ કામ કરે. લોક એન્ડ કી મોડેલ કે લેક્ટોઝનું પાચન માત્ર લેક્ટેઝ જ કરી શકે, પછી લેક્ટેઝ જે છે માલ્ટોઝનું પાચન ના કરી શકે, માલ્ટોઝનું પાચન માત્ર માલ્ટેઝ જ કરી શકે. તો દરેક ઉત્સેચક માટેનો પ્રક્રિયાથી ફિક્સ છે. પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાશે. ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બને તમને બનાવશે તમારી પ્રોડક્ટ, અને તમને તમારો ઉત્સેચક પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ મૂળ સ્વરૂપે પાછો મળશે. મોટા ભાગના ઉત્સેચકોને એક માર્ગીય છે. દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાને અને ચોક્કસ pH જ કામ કરે છે, જેને આપણે બોલશું એની ઇષ્ટતમ pH અથવા તો ઇષ્ટતમ તાપમાન. તો આ જો આપણે માત્ર ઉત્સેચકોના બેઝિક ગુણધર્મોની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણવાનું છે ખાસ કામ લઈને સાંભળજો. મેં તમને એવું કીધું કે ભાઈ ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આપણા શરીરમાં જે કાંઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાં ઉત્સેચક ભાગ લે છે. શું કામ ઉત્સેચક ભાગ લે છે? તો એ પ્રક્રિયા ઝડપથી થાય, બરોબર, રાસાયણિક પ્રક્રિયાનો દર વધે માટેની અંદર ઉત્સેચક ભાગ લે છે. તો તમને પ્રશ્ન થાય કે ભાઈ સર ઉત્સેચક હોય અને ઉત્સેચક ન હોય તો શું ફેર પડે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, માની લો કે આપણા શરીરમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ જ પ્રક્રિયા ઉત્સેચક વગર થતી હોય તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં કે દરમાં શું ફેર પડે, અને જો ઉત્સેચક હોય તો શું ફેર પડે, બરોબર છે? કેટલો ડિફરન્સ આવે? કેટલા ગણી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઉત્સેચક કેટલા ગણો વધારી શકે? કાલે આપણે પણ તમારા વિચારમાં ન આવે એટલો અકલ્પનીય વેગ જે છે ઉત્સેચકની હાજરીને ગેરહાજરીને કારણે વધે છે. નથી તો બહુ ઓછો હશે, અને હાજર હશે તો અકલ્પનીય રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. તો પહેલા આપણે એ જોશું કે ભાઈ ઉત્સેચક વગર પ્રક્રિયા કોઈ થાય છે અને એ જ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં થાય છે, તો બંનેના રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર છે? બીજી બાબત, વેગ તો વધારે જ છે, અને બીજી બાબત આપણે એ ભણશું કે ભાઈ ઉત્સેચક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે તો કેવી રીતે વધારે છે? ઉત્સેચક એવું શું કરે છે જેના કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે છે? તો બે મુદ્દા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયોને વ્યવસ્થિત જોતા રહ્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.